અમારી માટે એક વસ્તુ સારી છે. રાજકોટનું કપલ છે. તમારા મેરેજ કેટલા વર્ષ થયેલા? 1.5 વર્ષ. 1.5 વર્ષ. અને તમે બચ્ચું રાખવાની ટ્રાય ક્યારથી કરો છો? વર્ષ દિવસથી. અને મને યાદ છે તમે જો એટલી ફાઇલ લઈને આવો છો, બરાબર? વર્ષ દિવસમાં કેટલાક ડોક્ટર બતાવ્યું? 7-8 હશે. 7-8 હશે. તો શું કહેતા બધા ડોક્ટર? બીજ નથી બનતા ને એકવાર અમે આઈવીઆઈ કરાયું, નળીનો રિપોર્ટ કરાવવાનું કીધું, આઈવીએફ ને કીધું હતું. પછી આઈવીએફ ને કીધું હતું હા કે એક ડોક્ટર તમને કે આઈવીએફ કરાવી દે, હા, બરાબર? એ કે અને એક 2 વાર ડોક્ટર કઈ IVF કીધું હતું, તમને કીધું હતું સ્ત્રી જ નથી એમ કે તમારું ઓલા કણ ઈંડા નથી બનતા કે તમે સ્ત્રી જ નથી એવું કીધું એમ? હા એવું કીધું તમને? સરસ. લ્યો, બધા ડોક્ટર ને બધા તમારે કેટલા વિઝિટ છે? બીજી વિઝિટ છે. અને મને યાદ છે તમે હમણાં કઈક બસમાં આવતા હતા, બરાબર? કે રાજકોટની બસ આવે ને તો શું કીધું તમે આખી અમારી અડધી બસ તો અહીંની જ હતી. અહીંની બસ જ હા, હતી. અહીંની જ અને તમે બસ સ્ટેન્ડ જ આવતો હતી કે રિક્ષાવાળા શું કે ફાઇલ જો એટલે હા, જે કપલ જોવે ને એટલે એમ કે તમારે અહીંયા જ જવું છે ને હાલો બેસી જાઓ. સરસ. લો, અમારી માટે બી છે કે લોકોને રિઝલ્ટ મળે છે, બરાબર? જો તમે આજે આવ્યા છો ઘરે પટ્ટીની તપાસ કરીને આવ્યા છો ને આજે સોનોગ્રાફી કરી છે ને એમાં બચ્ચું આવી ગયું છે, G-Sec પ્લસ ફિટલ પોલ આવી ગયું છે, બરાબર? તમને જો સફળતા મળતી હોય તો રાજકોટ થી આવો છો આમ તો દૂર પડે. કેટલું થાય અહીંથી? 3.5 કલાક 4 કલાક જેવો રસ્તો થઈ જાય. આમ તો 5 કલાક જેવો અત્યારે ખરાબ છે, બરાબર? જો તમને રાજકોટ થી આમ તો બધા સગા બધા ના પડતા દૂર જાવ એમ દૂર કહેતા, શું કહેતા? દૂર છે એમ. દૂર છે એમ કાંઈ નહીં ટ્રાય કરો એમ. પણ આજે બધા ખુશ થશે ને? જો તમે મારી માટે ચોકલેટ લાવ્યા છે પણ આજે અમારા તરફથી તમને બંને ચોકલેટ આપું છું, બરાબર? ના, આજે તમારી તરફથી છે, બરાબર? જો તમારી જેવાનું રિઝલ્ટ મળ્યું છે સાહેબ તો બીજાને મોકલશો ને? હા પાકું. 10 તો આવશે જ મારા 10 તો આવશે જ. ઓકે, ચોક્કસ, બરાબર? અમારી તરફથી જો નાનું કાઉન્સેલિંગ કરું છું અને નોર્મલ જે બધા ડોક્ટર યુઝ કરે એ દવા યુઝ કરું છું, બરાબર? પણ જે કાઉન્સેલિંગ હિસાબે લોકો રિઝલ્ટ લઈ આવે છે, બરાબર? એ તમારું ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું વિડીયો મૂકો છે વાંધો નહીં ને? ઓકે, સરસ. લો.